મોરબીના જેતપરમાં ખેડૂતો લાંબા સમયથી આમરણાંત ઉપવાસ જે છે તે કરી રહ્યા હતા અને તેને 15 દિવસથી વધુનો સમય વીતી ગયો હતો અને ધીરે ધીરે જે ખેડૂતો છે તેમની તબિયત પણ બગડી રહી હતી। ત્યારે આ ખેડૂતોએ હવે પારણા કરી લીધા છે, પરંતુ આ આંદોલનનો અંત નથી, કેમ કે આંદોલન અને જે લડત છે જમીનોના વળતર મુદ્દે તે લડત હજુ ચાલુ રહેવાની છે। અને આ બધાની વચ્ચે જે રીતે જેતપરના ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાની તબિયત બગડી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, એ સમાચાર હવે પાલ આંબલિયા સુધી પહોંચ્યા અને પાલ આંબલિયાએ નેહુલ અમૃતિયાને એક ખાસ સંદેશ આપ્યો છે અને તેમના સ્વાસ્થ્યની ચિંતા પાલ આંબલિયાએ કરી છે અને સાથે જ આ લડત બાબતે તેમણે શું કહ્યું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। મોરબી જિલ્લાના જેતપરમાં જમીનોની અંદર જે થાંભલા નખાઈ રહ્યા છે ખેતરોની અંદર, તેમાં ખેડૂતોનો લાંબા સમયથી ઉગ્ર વિરોધ હતો। ત્યારે સૌથી પહેલા ટ્રેક્ટર રેલી, ત્યારબાદ આમરણાંત ઉપવાસ અને અનેક પ્રકારે આ કાર્યક્રમો આપીને સરકારને જગાડવાનો તેમણે પ્રયાસ કર્યો, પરંતુ આમરણાંત ઉપવાસ જે છે તેને લઈને ખેડૂતોના સ્વાસ્થ્યને માઠી અસર પહોંચી। એક પછી એક ખેડૂતો જે છે તેમની તબિયત લથડી, તેમને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ગઈકાલે નેહુલ અમૃતિયા કે જે આ જેતપરના ખેડૂત આગેવાન જે છે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા। તેમની જે હાલત જે છે તે ખૂબ જ નાજુક હતી, તેને લઈને એક નિર્ણય લેવામાં આવ્યો જેતપરમાં ઉપવાસ છાવણીમાં કે હવે પારણા કરાવી દઈશું। નેહુલ અમૃતિયાને પણ હોસ્પિટલમાં પારણા કરાવી દેવામાં આવ્યા, જેથી તેમની તબિયત જે છે તે વધારે ખરાબ ન થાય અને તમામ જે ઉપવાસ આંદોલન જે છે એ ઉપવાસનો ખાલી અંત આવ્યો છે, પણ આંદોલન હજુ ચાલુ છે। આ લડત જે છે ખેડૂતોની તે હજુ ચાલુ છે અને આ બધાની વચ્ચે આ સમાચાર જે છે કે ખેડૂતો સતત પોતાનું સ્વાસ્થ્ય બગાડી રહ્યા છે, આ સમાચાર જ્યારે પાલ આંબલિયા પાસે પહોંચ્યા તો પાલ આંબલિયાએ ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયા માટે એક ખાસ સંદેશ આપ્યો છે। શું કહ્યું છે પાલ આંબલિયાએ તે જોઈ લઈએ। જેતપર છાવણીમાં જેણે સતત 17 કે 18 દિવસ આમરણાંત ઉપવાસનું હથિયાર ઉગામ્યું એવા ભાઈ નેહુલ અમૃતિયા મને આજે આપણા સાથી અરુણ કાનાનો ફોન હતો કે પાલભાઈ, નેહુલની રાત્રે તબિયત ખૂબ ખરાબ થઈ છે, એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા ને ત્યાર પછી એને મોરબી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા અને ત્યાં ડૉક્ટરે એવું કહ્યું કે એમની કિડની અને લીવરમાં સોજો આવી ગયો છે। જે આમરણાંત ઉપવાસનો આપણે આમ તો કાયમી શીખ્યા છીએ નેહુલ કે આ કાળમીંઠ સરકાર સામે આમરણાંત ઉપવાસ જેવું, કારણ કે આપણે મરી જઈએ તો આ સરકારને ફરક નથી પડતો, એટલે પણ તે જે નિર્ણય કર્યો એ ખૂબ લડાયક નિર્ણય હતો, એને આવકારું છું। પણ અત્યારે જે રીતે મને ખબર પડી છે કે તારી તબિયત ખરાબ છે, કિડની અને લીવરમાં સોજો આવી ગયો છે અને ત્યારે બધાયના સમજાવવાથી તે જે નિર્ણય કર્યો છે પારણા કરવાનો, તો આ નિર્ણય ખરેખર ખૂબ સારો છે। આપણે ભાઈ પારણા કરીએ છીએ, લડાઈ નથી મૂકતા, લડાઈ આપણી ચાલુ રહેશે, આપણે લડતા રહીશું, પણ ખૂબ જરૂરી છે કે આપણું શરીર સારું હોય તો આપણે લડી શકીએ। મને યાદ છે વિદ્યાર્થી નેતાગીરી કરતા સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હું 11 દિવસના મેં અનશન જ્યારે કર્યા હતા, ત્યારે મારી 6 મહિના 8 મહિના નહીં, લગભગ 5-6 વર્ષ સુધી એ શરીરમાં જે અનબેલેન્સ થયું હતું એ ધીરે ધીરે બેલેન્સ થતાં વાર લાગે છે। એટલે હું દ્વારકાધીશને પ્રાર્થના કરું છું, અત્યારે પગપાળા યાત્રા આ જ મુદ્દાને લઈ અને દ્વારકા જઈએ છીએ ત્યારે પહેલી દ્વારકાધીશને પ્રાર્થના એ કરું છું કે અમારા સાથી, લડાયક સાથી અરુણને, ભાઈ નેહુલ અમૃતિયાને તમે તાત્કાલિક સાજા કરો, ફરીથી લડતા કરો, ફરીથી લડાઈના મેદાનમાં ઉતરે એવો એને આમ ઘોડા જેવો તૈયાર કરો, એટલે તાત્કાલિક તું હાજો થા અને ફરીથી લડાઈના મેદાનમાં આવ, એવી દ્વારકાધીશને પ્રાર્થના સાથે જય જવાન, જય કિસાન, જય જગત। તો જે રીતે તમે જોયું કે આ આખું જે જેતપરનું આંદોલન જે છે એ આંદોલનને પાર્ટ 3 તરીકે હવે આગળ કઈ દિશામાં લઈ જવું તે આંદોલનમાં જે ખેડૂતો જે છે તે નક્કી કરી રહ્યા છે અને તેની જાહેરાત જે છે આગામી સમયમાં કરવામાં પણ આવશે। એટલે આંદોલન જે છે તે ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી વળતર બાબતે સ્પષ્ટતા નથી થઈ જતી। ભલે પરિપત્ર બહાર પાડી દીધો છે, પરંતુ તેમ છતાં આ વળતરનો જે મુદ્દો જે છે એ મુદ્દાને લઈને ખેડૂતો જે છે તે હજુ પણ એવું જ
ઈચ્છી રહ્યા છે કે સરકારે વ્યવસ્થિત રીતે સમજાવટ કરવાની હજુ પણ જરૂર છે. કઈ રીતે ગણતરી કરવામાં આવશે, કઈ રીતે કમિટી બેસાડવામાં આવશે, કમિટી કેવા પ્રકારે કયા ધારા ધોરણોથી નિર્ણય લેશે, આ બધા હજુ સવાલો છે. ત્યારે ખેડૂતો જે છે તે એક જ માંગ કરી રહ્યા છે કે વળતર બાબતે અમારી સાથે ક્યાંક છેતરપિંડી ન થઈ જાય. આ પ્રકારનો એક ભય જે છે તે ખેડૂતોની અંદર છે. અને આ બધાની વચ્ચે જેતપરમાં ભલે આંદોલનમાં ઉપવાસ ખાલી સમેટી લેવાયા છે, પરંતુ લડત હજુ યથાવત રહેશે. પાર્ટ 3 માં હવે જેતપરના ખેડૂતો શું કરવા જઈ રહ્યા છે તેના પર નજર રહેશે. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.